આપણે શરૂઆત કરીશું એગ્રી કોમોડિટીઝના કારોબારથી. તો એગ્રી કોમોડિટીના કારોબાર પર આપણે જો નજર કરીએ, મસાલા પેકમાં નરમાશ સાથેનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે, જ્યાં ધાણામાં 0.5% જેવી નરમાશ, જીરામાં પણ 0.5% કરતાં વધારેની નરમાશ છે અને હળદરમાં જોઈએ તો 0.5%ની આસપાસની નરમાશ સાથેનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને મસાલામાં નરમાશ સાથે આજે કારોબારની અહીં આગળથી શરૂઆત થઈ છે. મસાલા પેકને તમે અહીં આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? મસાલા પેકમાં ગઈકાલે આપણે વાત કરી હતી કે જીરું જે છે મને હજી પણ નથી લાગતો કે 23 ઉપર સસ્ટેન થાય. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે થોડુંક વીકનેસ છે, કારણ કે એટલે મિડલ ઇસ્ટની જે સપ્લાય ડિસ્ટ્રપ્શન છે એના લીધે પણ આપણે જે સ્પાઇસીસ મિડલ ઇસ્ટમાં જાય છે એ પણ થોડુંક અટકી ગયું છે. અને જીરાની વાત કરીએ તો કેરી ઓવર સ્ટોક સારો એવો છે, અરાઇવલ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ડિમાન્ડ જે છે ચાઇનાથી ટર્કીથી ઓછી છે. ઇન્ટરનેશનલ ડિમાન્ડની બહુ એટલી બધી છે નહીં, એટલે પ્રાઇસીસ લાગે છે કે થોડાક હજી પણ વીક રહેશે, દબાવમાં જ રહેશે અને 23,000 ઉપર થોડું સસ્ટેન થાય એવું ડિફિકલ્ટ છે. આજના દિવસમાં 22,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે. 22,000ના ટાર્ગેટથી 22,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણાની વાત કરીએ તો ધાણામાં હજી ફંડામેન્ટલ સારા છે, બટ અગેન આપણે જોઈ રહ્યા છીએ કે સપ્લાય ડિસ્ટ્રપ્શન્સના લીધે અત્યારે સ્પાઇસ કોમ્પ્લેક્સમાં થોડુંક વીકનેસ છે, બટ ફંડામેન્ટલ હજી પણ ધાણાનો સારો છે. કેરીઓવર સ્ટોક એટલું બધું છે નહીં, અરાઇવલ્સ ભલે સ્ટાર્ટ થઈ ગયા છે, પણ ડિમાન્ડ જે છે સારી રહેવાની એક્સપેક્ટેશન છે. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ ધાણામાં, જ્યાં 11,200ની આસપાસ બાય કરી શકાય છે. 11,700ના ટાર્ગેટથી અને 10,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને હળદરની વાત કરીએ તો હળદરમાં હજી પણ હું ન્યુટ્રલ જ દેખાઈ રહ્યું છે. માર્કેટમાં બહુ મને કોઈ મેજર પ્રાઇસ એક્શન દેખાઈ નથી રહી. આઈ થિંક હળદરમાં અત્યારે થોડુંક એવોઇડની સિચ્યુએશન રાખવી જોઈએ. જીરામાં સેલ અને ધાણામાં બાયની રિકમેન્ડેશન. ઓકે, તો મસાલા પેકમાંથી જીરામાં સેલ કરીને ચાલવાનું છે. 22,500નો સ્ટોપ લોસ અને 22,000ના ટાર્ગેટ અહીંયા આગળથી તમને બનતા જોવા મળી શકે છે. ધાણામાં ખરીદી કરીને ચાલી શકો છો. 11,700ના અહીંયા આગળથી ટાર્ગેટ બની શકે છે. 10,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને હળદરને અવોઇડ કરીને ચાલો. હવે ગુવાર પેકની વાત કરીએ. ગુવાર પેકમાં પણ લગભગ ગુવાર કમ ગુવાર સીડ બંનેમાં 5%ની આસપાસના દબાણ સાથે કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, આજે આપને ગુવાર પેકની ચાલ કેવી લાગી રહી છે? ગુવાર પેક જો એકદમ ફ્લેટ ચાલી રહ્યું છે. એક્સપોર્ટ આપણે ગમની વાત કરીએ તો થોડુંક ડિક્લાઇન થયું છે. અર્લી 2026માં જોઈએ તો અત્યાર સુધી યર ઓન યર 19% ઓછું થયું છે, કારણ કે કી બાયર્સ US ને રશિયા છે એમાં થોડીક ડિમાન્ડ ઓછી છે. બટ અરાઇવલ જે આપણે મંડીમાં અત્યારના જોઈ રહ્યા છે કે લાસ્ટ યર કરતાં ઓછું છે, એટલીસ્ટ 25 થી 31%. એટલે એના લીધે પ્રાઇસને ડેફિનેટલી સપોર્ટ બનવાનો છે. મને લાગે છે કે આજે શિપિંગની જે અનિશ્ચિતતા છે જો એ ઓપન થશે તો અગેન પ્રાઇસીસમાં આપણને તેજી જોવા મળી શકે છે, કારણ કે ક્રૂડના પ્રાઇસ ઓલરેડી હાઈ પર છે. તો આમાં અત્યારના બહુ મેજર કરેક્શન દેખાઈ નથી રહ્યો. આઈ થિંક બાઇંગની જ રિકમેન્ડેશન છે. તો પહેલાં ગમની વાત કરીએ, એપ્રિલ કોન્ટ્રાક્ટ તો 10,000ની આસપાસ બાય કરી શકાય છે. 10,300ના ટાર્ગેટથી 9,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને સીડની પણ એપ્રિલ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 5,460ની આસપાસ બાય કરી શકાય છે. 5,530ના ટાર્ગેટથી અને 5,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર ગમ ગુવાર સીડ બંનેના એપ્રિલ કોન્ટ્રાક્ટમાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગમની વાત કરીએ તો અહીંયા આગળથી તમે 10,900 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. 9,900નો સ્ટોપ લોસ. અને ગુવાર સીડની જો આપણે વાત કરીએ તો 5,530ના ટાર્ગેટ, 5,400નો સ્ટોપ લોસ. તો આપણે અહીં આગળથી ખાસ ગુવાર પેકની પણ વાત કરી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ. અને સાથે જ હાલ આપણે લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ કરન્સી તેમજ નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આગળ વધીશું.